બંગાળ આખા પ્રાંતના સુધારક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર કેટલા સરળ વ્યક્તિ છે. એક અદ્ભુત પ્રસંગ તમને આપું. એક ફેરી એક નગરની અંદર બહુ મોટું પ્રવચન હતું. એ મુખ્ય આમંત્રિત હતા. એમાં ત્યાં ગયા, ટ્રેનથી નીચે ઉતર્યા. તે એક ભણેલો ગણેલો ગ્રેજ્યુએટ છો, ક્યારેક ભણે, હજી તો ગ્રેજ્યુએટ થયો ન થયો, બીજાને જ કહ્યું, એને કહ્યું બે ફેરી કેટી હતી ને આવ્યો, તોય પણ ભણીને તૈયાર છે ને તો જાણે કે હું થઈ ગયો એમ. છોકરાઓ બધાને કહું છું, આભને આંબી જાય એટલી ઊંચે આવે ને તો આપણે જિંદગીમાંથી સરળતા કોઈ દી સરળતા કોઈ દી હટવાની દેશ. એ યુવાન નીચે ઉતર્યો, ગ્રેજ્યુએટ હતો. એની પાસે એક નાની બેગ હતી. બૂમા એ કોઈ કુલી મળશે, કોઈ કુલી મળશે. 2-5 મિનિટ બૂમ મારી. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર સાંભળી ગયા. એને કહ્યું, ભાઈ શું કામ છે? આ બેગ ઉપાડ્યું, લાવ હું જ કિલો. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે બેગ ઉપાડી લીધી. જ્યાં મૂકવી ત્યાં મૂક્યા. પહેલા કહ્યું, કાંઈ કેટલા રૂપિયા? તો મારા રૂપિયાને જો ચાલશે કે. પહેલા આગ્રહ કર્યો. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે 9 રૂપિયા લીધા. અને સાંજેનું પ્રવચન જ્યારે હતું, બધા હજારો લોકો ઉમટેલા. આ પણ પ્રવચન સાંભળવા આવ્યો હતો. પણ સ્ટેજ ઉપર મુખ્ય આમંત્રિત મહેમાન, મુખ્ય પ્રવક્તા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને જ્યારે જોયા ને, પરસેવો છૂટી ગયો. ઓહો, આની પાસે મેં બેગ ઉપડાવી, આટલી સરળતા. દોડીને પગ પકડી લીધા. મારા ગુનાને માફ કરો, મારા ગુનાને માફ કરો, હું આપને ઓળખ્યો નહીં. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કીધું, મને ઓળખવાની જરૂર નથી ભાઈ, તું તારી જાતને ઓળખ. આપણે કોણ છીએ? આપણે હિન્દુસ્તાનના સંતાનો છે. આપણા હૃદયની અંદર કોઈ પ્રકારનો અહંકાર ન હોવો જોઈએ, તો જ આપણે ભારત માતાના સાચા સંતાનો કહેવાય. એટલે તમને કહું છું, ભગવાન એવા સરળ બનીને વર્તજો, ઠાકોરજીનો બહુ મોટો રાજીપો પ્રાપ્ત થશે. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.